સંવંત 1876 કોષ સુધી પાંચમ જેવાર શ્રી હરિ ગઢડા મધ્યે દાદા ખાચર દરબાર ઉગમણે દ્વાર ઓરડા તેની ઓસરીની માય ઢોલિયા ઉપર શ્રીજી બેઠા ગાદી બિછાય માથે ધોળો ફેટો બાંધ્યો ધોળું પહેરું અંગરખું ધોળો સુરવાળ ધાર્યો કેડે કસુંબી શેલરું શ્રીજીના મુખારવિંદ આગે સંત આવ્યા સભા ભરાઈ સામટીને હરિજન સૌ બેસ્યા પછી મહારાજે કરુણા કરી રે સહુ સંત આગે વાત ઉચરી રે વાસુદેવ મહાત્મા નામે ગ્રંથ રે તે તો અમને છે પ્રિય અત્યંત રે કાજે તેમાં ભગવાન ભક્તને રે પ્રભુ ભજાની બતાવી રીતને રે ભગવાન તણા ભક્ત જે કહીએ રે તે તો દોય પ્રકારના છે લઈએ રે એકને તો પ્રભુનો જે નિશ્ચય રે તે તો યથાર્થ છે નક્કી રે પણ દેહાત્મા બુદ્ધિ સો તો જન રે કરે ભગવાનનું તે ભજન રે બીજો જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ રે સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ થકી રે તેથી પર ચૈતન્ય જે પોતાનું રે તેને નિજ સ્વરૂપ તેણે માન્યું રે પછી એ જે માનું પોતાનું રૂપ રે તેને વિશે ધારે પ્રભુ સ્વરૂપ રે એવો થકો કરે હરિ ભજન રે નિજ રૂપ દેખે પ્રકાશમાન રે મૂર્તિ પ્રગટ પ્રમાણ એ દિશે રે તે તો અતિ પ્રકાશે યુક્ત ભાસે રે એવી સ્થિતિ જ્યાં સુધી ન થઈ રે ભક્ત માથે પણ વિઘન સહી રે એવી સ્થિતિમાં શિવનો તાવર ત્યારે જોઈ મોહિની રૂપ મોહ પામ્યા રે એવી સ્થિતિ જો બ્રહ્માને ન રહી રે મોહ પામ્યા સરસ્વતીને જોઈ રે વળી સ્થિતિ નોતી જો નારદજી રે તેને થઈ પરણાની મરજી રે ઇન્દ્ર ચંદ્રાદિક સ્થિતિમાં ડગા રે એવા મોટા તો એ કલંક લાગા રે ભગવાનનો ભક્ત ભલે હોય રે પણ એવી સ્થિતિ જો પામ્યો નોય રે તેને પણ ભગવાનને વિશે રે ભાવ પ્રાકૃત પર ઠાઈ જશે રે જેમાં પરીક્ષિત તેનો તો એવો રે રાસ ક્રીડા સુણી સંશય થયો રે શુકદેવજી એવા ભક્ત હતા રે કોઈ રીતે સંશય ન કરતા રે એવો ભક્ત તો એમ જ સમજે રે મને કોઈ દોષ અડી ન શકે રે તથા તેહ દોષ તે મને કઈ રે એકે બાધ તો કરી શકે નહીં રે જેને ભજને મારે આવું થાય રે એવા ભગવાન વિશે તો નાવે રે એમાં માયક દોષ હોય કે મારે દ્રઢપણે સમજે છે તે મરે
ભક્ત મૂર્તિમાં વૃત્તિ રાખે જ્યારે રે, વૃત્તિ બે વિભાગની થાય ત્યારે રે. એક પ્રભુના સ્વરૂપમાં રહે રે, બીજી ભજન કરનારે રહે રે. હરિ સ્વરૂપમાં છે પ્રેમે યુક્ત રે, ભજનારામાં તો વિચારે યુક્ત રે. જે જે ઘાટ ભજન વિના થાય રે, તે સર્વે ખોટા કરી ન ખાય રે. ભજનારામાં જે દોષ હોય રે, તે સર્વે પણ ખોટા જ થાય રે. એવી રીતે નિજે વૃત્તિ કહી રે, ભગવાન માય અખંડ તે રહી રે. અને ઘડીક તો એકાગ્ર ચિત્તે રે, બેસી ભજન કરે હરિ તેરે. ઘડીકમાં ચાળાચું થતો ફરે રે, તેને એવી સ્થિતિ તો ન વરે રે. જેમાં પાણીનો ઘડો ભરી લાવ્યા રે, તેને એક ઠેકાણે ઢોળી આવ્યા રે. વળી બીજે ત્રીજે દિન ઢોળાય રે, તેને પાણીનો ધરો ના ભરાય રે. આગલાનું આગલે દી સુકાણું રે, પાછલાનું પાછલે દી શોષાણું રે. નિત્ય આંગળી જેવી શેર વહે રે, મોટો પાણી ધરો ભરાઈ રહે રે. ખાતા પીતા હાલતા ને ચાલતા રે, શુભય શુભ ક્રિયાઓ કરતા રે. સર્વ કાળે રાખો અખંડ વૃત્તિ રે, એમાં રાખતા થશે દ્રઢ સ્થિતિ રે. સર્વ કાળે રાખો અખંડ વૃત્તિ રે, એમાં રાખતા થશે દ્રઢ સ્થિતિ રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे ज्ञाने स्थितिर्नाम त्रयोविंशतितमं वचनामृतम्.